રાજ્ય સરકારના ગુજકોસ્ટ સંચાલિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું અનોખી રીતે કરવામાં આવી। કાર્યક્રમના સંયોજક દિનેશ ગાંધી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સીડ બોલ બનાવવાના માટેની તાલીમ આપવામાં આવી। 60 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે તેમને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે પૃથ્વી પર જરૂરી એવું જૈવિક વાતાવરણ ઊભું કરવા માટે મહત્વના એવા સીડ બોલની જાણકારી આપવામાં આવી। વધુ વૃક્ષો વાવવા જણાવાયું તેમજ એ માટેની ફિલ્મો દર્શાવવામાં આવી। બીજની ગોળી એક એવી શોધ છે જે ભારતીય ખેતી પદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે। આ ટેકનિકમાં જે મિશ્રણ બીજ ઉપર લગાડવામાં આવે છે તેમાં બીજને ઉગવા માટેના જરૂરી પોષક તત્વો, ફૂગનાશક રસાયણો તેમજ ભેજનો સંગ્રહ કરીને શકે તેવા પોલિમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ જેનો મુખ્ય સંદેશ આપણે રણ વિસ્તારને ઘટાડવો અને જમીનની ફળદ્રુપતા વધારવી, વધુને વધુ પ્લાન્ટેશન કરવા અને આ પૃથ્વી પરનું જે ગ્લોબલ વોર્મિંગ સ્વરૂપે જે આવરણ વધી રહ્યું છે એને ઓછામાં ઓછું કરી આપણી ધરતી માતાને આપણે સાચવવાની છે, આપણે જતન કરવાની છે અને આવનારી પેઢી માટે સરસ મજાનું સાનિધ્ય જળવાઈ રહે એવો એક નમ્ર પ્રયાસ આજે સીડ બોલ મેકિંગ દ્વારા કરવામાં આવ્યો। થેન્ક યુ। મારું નામ સુરેખાઈ છે। શ્રી કેવલ ક્લાસીસમાં અભ્યાસ કરું છું। ધોરણ 9ની વિદ્યાર્થી છું। સાયન્સ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે અમને મુલાકાત માટે આમંત્રણ હતું, તેથી અમને કેવલ ક્લાસીસમાંથી અહીંયા લઈ આવવામાં આવ્યા। તો અમને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું। આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમને ખૂબ બધી માહિતી આપી છે। જેવી રીતે સરે અમને કહ્યું કે પૃથ્વીને તાવ આવી રહ્યો છે, તો આપણને ઘણી બધા વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બચાવ કરવો જોઈએ, આપણે પ્રદૂષણ ફેલતું અટકાવવું જોઈએ। સરે અમને અહીંયા સીડ બોલ બનાવતા શીખવાડ્યા છે, જેના થકી આપણે વૃક્ષો વાવી શકીએ છીએ। કોઈ પણ જગ્યાએ એ સીડ બોલ નાખવાથી ત્યાં વૃક્ષનું જે બીજ અંકુર પામે છે ત્યાં વૃક્ષ વાવે છે। તો અમને સીડ બોલ વિશે ઘણી બધી માહિતી આપી, ઘણી બધી વિશે અમને અહીંયા શીખવા મળ્યું છે, તેથી અમને અહીંયા ખૂબ આનંદ મળ્યો।